તો જય માતાજી મિત્રો, અમારે આ ગાય બીમાર થઈ છે અને ઉકા ડેલિકેટને અમે દેશી દવા કરવા બોલાયા છે. એના મગજમાં એક પ્લાન આવ્યો છે અને એ દેશી દવા છે શું છે એ હું તમને પાછું આવડું. તો જો ગાય આપણે મરી નહીં જીવતી છે, જો ઊભી નહીં થઈ ગયાતી 2 દાડાથી હજી છે. તાકાત નથી બચારીને, શક્તિ નથી એટલે ઊભી નથી થઈ ગયાતી. ઠંડી ગાય છે પણ ઉકો ડેલિકેટ દેશી દવા કરશે એટલે મટી જશે. અને દેશી દવા શું છે હું તમને આવો બતાવું. તો આ છે અમારે ઉકો ડેલિકેટ અને એ દેશી દવા બનાવવા જોઈ શકો તમે. કાળો ગોળ છે, કાળો ગોળ છે, કાળો ગોળ. તો મિત્રો ઉકા ડેલિકેટનું કહેવું એવું છે કે કાળો ગોળ ગાયને પાવાથી ગાયને રાગે થઈ જશે ને ગાય ઊભી થઈ જશે. તો અમે દેશી દવા કરે છે અને આગળ જુઓ છો ગાય ઊભી થઈ જાય તો ખૂબ સારું. અને તમે પણ ભગવાનને પ્રાર્થના કરો કે ગાય ઊભી થઈ જાય. કેટલા દાડાથી આમ ગાય પડી છે? ગાય આમ 2-3 દાડાથી પડી છે. કાલે દવા કરાવી હતી, કાલે દવા કરાવી હતી પણ દવાથી કઈ ફેર પડ્યો નહીં. અને ઉકા ડેલિકેટનું કહેવું એવું છે કે આ ગોળ પાવાથી મટી જશે. તો અમે દેશી દવા કરો. આમ કેવી રીતે ગોળ પાવાનો? તો મિત્રો આ ગોળને પેલો ભાગી નાખવાનો છે ને ભાગીને થોડોક પાણીમાં એને ઓગાળી દેવાનો છે. મિત્રો ફાઇનલી ગોળ કમ્પ્લીટ ગાળીને કમ્પ્લીટ કર્યો છે અને હવે એક આ બોટલ લાવી છે. આ બોટલમાં ભરવાનો છે અને ઉકો ડેલિકેટ પાકે પછી ગાય પકડો. તો જુઓ મિત્રો હવે કેવી રીતે ગાયને ઉકો ડેલિકેટ ગોળ પાય છે. ગોળનું પાણી ગરવી પડશે ને બસ આટલું બહુ થઈ ગયું. મોટું બધું રેડી જ લાવીશું તારા રેડી છે ફટાફટ પીવે રેડ તો રેડ એ તો પી જાય. બારી કાઢે પણ થોડુંક લે આમ કરી બોલો. તો જય માતાજી મિત્રો, ફાઇનલી અમે ઉકા ડેલિકેટ દવા બનાવી હતી, પાઈ છે ગાયને. અને હવે ગાયને ચારે રાહત થશે ને ચારે મટશે. આપણે ઉકા ડેલિકેટને પૂછો ડેલિકેટ તો ચાર હવે ગાયને રાગે થશે. બસ 2-3 કલાક આરામ કરવા જો એટલે રાગે થઈ જશે, કમ્પ્લીટ થઈ જશે.